કાન તો આ કાનેથી સંભળાય નહીં, કારણ કે મળદામાં કાન હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મરી જાય ને એ વખતે મળદામાં કાન હોય છે, કાનેથી સંભળાય નહીં. જો કાન સાંભળતા હોય તો મળદા વાળા કાન સાંભળવા જોઈએ. કોનેથી જ જો સંભળાતું હોય તો મળદા વાળા કાન સાંભળવા જોઈએ આપણી વાત. એટલે કાનેથી સંભળાય નહીં. એટલે કાને તમે નથી, ઘણા લોકો બેરા હોય છતો એ હોય છે. પછી આ વખો આ દેખાય છે તમે નહીં, આ ઓખેથી જોઈ શકાય નહીં, ઓખેથી જોઈ શકાય નહીં. મળદામાં ઓખો હોય છે પણ એ ઓખો જોઈ શકતી નથી. જોવા વાળો બીજો. એટલે એક ભજનમાં દાસી જીવણ સાહેબે કીધું કે દેખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, જણનન જણનન જણ ઝાલરી વાગે. આ વખતથી જોઈ શકાય. તમે સત્સંગ ઘણા હોભળ્યા કાયમ માટે, પણ અહીંયા આજે જે વાત થાય છે ને, હું એવું નથી કહેતો કે હું બધાને કરતા હું શ્રેષ્ઠ છું, એમ નથી કહેવા માંગતો, પણ સત્ય જેમ છે એમ જ કહું છું. કારણ કે ગોળ અમેરિકાનો ખાવ કે ભારતનો ખાવ, મોય ઘડ્યું આવે ને એ ખરખું હોય. અંદર જે ગળ્યું આવે ને, ગોળની અંદર ગળ્યું એ આખા વિશ્વમાં એક સરખું હોય, એ ફેરફાર ના હોય. એમ સત્ય શું છે, બધી જગ્યાએ બધી જ પરિસ્થિતિમાં બધા જ સમયે એક સરખું હોય એને સત્ય કહેવાય. ફેરફાર ના થાય. સત્ય કોણ કહેવાય પેલા તો એ સમજીએ આપણે. આ વખતથી દેખાય નહીં છતાંય તમારે એને સાચું માનવું પડે, એને સત્ય કહેવાય. આપણી વખતથી દેખાય નહીં છતાં પણ તમારે એને સાચું માનવું પડે, એને સત્ય કહેવાય. હવે નથી દેખાતું ને સાચું શું માનીએ છીએ આપણે? તો દૂધ દેખાય પણ અંદર ઘી છે ના દેખાય. અંદર ઘી છે એ 100% વાત છે, પણ આ વખતથી ઘી દેખાય નહીં. દૂધ તમને દેખાય, ઘી ના દેખાય. તો ઘી, દૂધની અંદર જે ઘી છે એ સત્ય છે. તમને ગોળ દેખાય, ગોળનું ખોડું દેખાય રહો, પણ અંદર ગળ્યું ગળ્યું આવે એ ના દેખાય. કારેલું દેખાય પણ અંદર કડવું આવે ને એ ના દેખાય. લીલું છમ અથવા લાલ મરચું દેખાય પણ અંદર જે તીખું તીખું આવે ને એ દેખાય નહીં. લીંબુ દેખાય સરસ મજાનું, પણ ખાટું ખાટું આવે ને એ દેખાય નહીં. તો જે નથી દેખાતું ને તમારે સાચું માનવું પડે એને સત્ય કહેવાય. સત્ય કોને કહેવાય? નથી દેખાતું છતાં તમારે સાચું માનવું પડે એને સત્ય કહેવાય. આ સત્યની પરિભાષા છે. એટલે તો ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું હતું યુદ્ધના મેદાનમાં કે હે અર્જુન, એક કાળે મૃત્યુ પામેલા મારા પરમ ધામને પામે છે, અને એક કાળે મૃત્યુ પામેલા ફરી ફરીને જન્મ ધારણ કરે છે. એ કાળ કયો? એ આપણે પેલું જે ગંગા છે તે કીધું ને, વીજળીના ચમકારે મોતીડો પરવ પાનભાઈ, એની રાહ જોઈ હતી ભીષ્મ પિતામાં એ 6 મહિના સુધી. એ કાળ નતો આવ્યો એટલા માટે. વાત આપણે શું ચાલતી હતી? જી સત્ય શું? તો આ શરીર, સંતુલ શાસ્ત્રો એમ કે છે કે ભાઈ આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. કાયમ ઊંઘવાનું તો છે, બહેનો દીકરીઓ માતાઓ વડીલો કાયમ ઊંઘવાનું જ છે. આપણે વડે જેમ ગણાયું ને એમ આપણો ઈચ્છા હોય કે ના હોય, આપણો 33 વર્ષ ઊંઘવામાં જ હોય છે. આપણી ઈચ્છા હોય કે ના હોય 33 વર્ષ ઊંઘવામાં જ હોય છે, જ હોય છે. ઊંઘવાનું કાયમ છે, પણ આવી વસ્તુ તો સત્ય શું? સંતોન શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ 5 તત્વોનું આપણું શરીર બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ તો આપણે સાંભળી લીધું, એ આપણે સાંભળી લીધું અથવા તો કોઈ જગ્યાએ વાંચી લીધું, પણ એમાં કઈ જગ્યાએ કેવી રીતે? તો દરેક તત્વના 5 ભાગ છે અંદર. પૃથ્વીનો સ્વભાવ છે એ કડક છે. આ તો પૃથ્વીના 5 ભાગ આપણા શરીરમાં કયા કયા? એક તો પહેલો નંબરમાં હાડકો,
એ કઠણ ભાગ છે પૃથ્વીનો ભાગ એક. બીજો ભાગ આપણા દોત, પૃથ્વીનો કઠણ ભાગ બે. પૃથ્વીનો કઠણ ભાગ ત્રીજો નખ. પૃથ્વીનો કઠણ ભાગ આ બાલ. ચોથા નંબરનો ભાગ હાડકો, દોત, નખ અને બાલ. અને પાંચમા નંબરમાં 1000 જોડી ખાવડા તૂટી જાય પણ ચોબડી કોઈ થાય નહીં. એ આ પાંચ ભાગ પૃથ્વીના છે આપણા શરીરની અંદર. એટલે પેલા ભજનમાં કીધું ભાઈ 5 પુત્ર 25 નારી. પોચો 25 થયા. 5 પુત્ર એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. અને 25 નારી એટલે આ ગણાય ને 5 ની 5 પ્રકૃતિ. જળના 5 ભાગ છે. કયા કયા? એક તો લોહી. આપણા શરીરમાં જળના 5 ભાગ લોહી. પછી બીજા નંબરમાં બુંદ 2, પછી લાળ 3, આંખમાંથી ઓછું આવું એ 4 અને પરસેવો. આ 5 જળના ભાગ છે. હાલ તમારા પરસેવો ના નીકળે, મથોન તો ના નીકળે. આંખોમાંથી પાણી હાલ લાવવું હોય ના આવે, એના સમય જ આવે. તો એ 5 ભાગ જળના છે, 5 ભાગ પૃથ્વીના. એવી રીતે 5 તત્વના 5 ભાગ છે. એટલે કીધું કે ભાઈ 5 પુત્ર 25 નારી, 1 નારી એ ઉપજાયા. 5 25 નું એક ઘેર લાવો. હવે એક ઘર કયું? 5 25 નું એક ઘેર લાવો ને પછી દમના દોર ચલાવો. નગરમાં રમતા જોગી આયા. આવીને અલગ જગાએ મારા નગરમાં રમતા જોગી આયા. માના પેટમાંથી 9 મહિના 10 દિવસે જયારે બાળકનો જન્મ થાય, એ દીકરો હોય કે દીકરી હોય, પણ એની નાડ કપાય ને, નાડ કપાય. જ્યાં સુધી ના કપાય ત્યાં સુધી એની માં જે શ્વાસ લેતી હોય ને એનાથી એનું શરીર ચાલતું હોય. કપાઈ જાય પછી પેલો બંધ થઈ જાય ને પેલો ઓરિજિનલ ચાલુ થાય. એટલે કીધું એક ભજનમાં સતી લોયણે લાખાને, હે જીરે લાખા, શ્વાસ છે શિવ અને ઉચ્છ્વાસી છે શક્તિ, એની જુગતી કોક વીરલા જાણે. એક ભજનમાં કીધું કે આ એટલા કીધું કે રમતા જોગી આયા મારા નગરમાં, રમતા જોગી આ જોગીની વાત છે. એ કપાય ને નાડ કપાય ને પછી આવે, એ જન્મ્યા પછી આવે ને મર્યા પહેલો જાય. જન્મ્યા પછી એટલે નાડ જન્મ થઈ જાય, બહાર આવી જાય માના પેટમાંથી બહાર આવો, પછી નાડ કપાય પછી પેલો આવો. એટલે કીધું કે જન્મ્યા પછી આવો અને મર્યા પહેલો હોય ત્યાં સુધી મરેલો કહેવાય. એ જાય પછી જ કીધું કે આમ પટી ગયું ભાઈ, આમ કોઈ નથી, લઈ લેવાનું, ઉપાડો. હવે કરવાનું હું? મનુષ્ય જન્મ સત્સંગ આપણે હું થોડોક ફાયરિંગ વાળો થયો. અહીંયા મનુષ્ય જન્મ ધારણ કરીને આવ્યા પછી તમે આવીને કોઈ 8-10 જાતની નદીઓ બનાવી? તમે કે મેં કોઈ 8-10 જાતની નદીઓ બનાવી? તાણ હું 8-10 ડુંગર બનાવે, પર્વતો બનાવે? તાણ કોઈ ફળફળાદીનો ઝાડ બનાવે તમે? તાણ હું કોઈ શાકભાજીનો ઝાડ બનાવ્યો? તમે અનાજ બનાવી કોઈ 8-10 જાતનું? તમે કોઈ આવીને આવી 1-2 પૃથ્વી બનાવી? તમે શું કર્યું? એમ કે જો આવીને તમારા આવતા પહેલા પરમ કૃપાળુ પરમાત્માએ પુષ્કળ પ્રમાણમાં ઢગલાબંધ બધું બનાવીને મૂકેલું. તમારે કશું કોઈ કરવાનું, તમારે તો ખાલી સીધા રહેવાનું છે. તમારે ખાલી સીધા રહેવાનું છે. તમારે મારે કોઈ કરવાનું કશું કરવાનું છે જ નહીં. બધું ફૂલ માત્રામાં ઢગલે બંધ બનાવીને મેલું છે ને. અચ્છા, ખાલી હખણા રહેવાનું છે. તમે વયાઈને શું કર્યું સાહેબ? આપણે વયાઈને શું કર્યું? પૃથ્વી પર આવીને શું કર્યું? એક બાલ બને એમ નથી આપણાથી. કોઈ એમ કે નાખા વિશ્વની સંપત્તિ આલું ને એક બાલ બનાવો, તો આપણાથી એક બાલ બનાવવાની હેસિયત નથી. તો એ વેણાજી ઘણી બધી કરીએ છીએ. મેં આ કર્યું ને મેં આ કર્યું. તારાથી કોઈ થાય એમ નહીં, એક બાલ બને એમ નહીં તારાથી. કશું થઈ શકે એમ નથી આપણાથી. થાય હું ખાલી સીધા રહેવાનું. હવે સીધા હેમાં રહેવાનું એ પાછી આપણને ખબર છે. ઘણા કહે ભાઈ સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ શું કરવાનો? એક મોટો પથ્થર હોય આરસનો,
આ દરેક આપણા મંદિરોમાં જે મૂર્તિઓ બને ને એ બધી આરસ પથ્થરમાંથી બને, આરસના પથ્થરમાંથી બને. હવે મોટો પથ્થર હોય આરસનો, તો એ પથ્થરની અંદર કોઈ પણ દેવ અથવા દેવીની મૂર્તિ હોય કે ના હોય? એ મૂર્તિ પથ્થરની અંદર હોય એના પહેલો મૂર્તિ બીજે ક્યાંક હોય છે, કયો હોય? પેલો કારીગર જે છે ને એના અંદર હોય. કારણ કે અહીંયા હોય તો બહાર કરે કે અહીંયા ના હોય તો શું કરે? તો મૂર્તિ તો અંદર છે જ, પણ કારીગર શું કરે છે? પેલા પથ્થરમાં મૂર્તિ છે, પણ એ પથ્થરની મૂર્તિ ઉપર ચોટેલો વધારાનો, મારા શબ્દો યાદ રાખજો, મૂર્તિ પર ચોટેલો વધારાનો કચરો પેલો કારીગર ટોકણું ના થોડો લઈને સાફ કરી નાખે. બધો જ કચરો જે દિવસ સાફ થઈ જાય એ દિવસ એ મૂર્તિ પગે લાગવા જેવી થાય. એવી રીતે આપણી અંદર પડેલો કચરો જ્યાં સુધી પૂરેપૂરો સાફ નહીં થાય ત્યાં સુધી તમને કોઈ પગે લાગશે નહીં. આપણને ખબર જ હોય મારામાં હું ખામી છે, હું એ અત્યાર સુધી હું ખોડ્યો કરી છે એ મને ખબર હોય, પોતે પોતાને ખબર હોય હું નાટક કર્યો છે. સવારથી હોય સુધી હું નાટક કરું છું એ બીજા કોઈને ખબર હોય કે ના હોય? આપણને પોતાને તો ખબર હોય. તો બીજું કોઈ કરવાનું નહીં, આ નાટક કરે છે ને એ બંધ કરી દેવાનો. હવે નાટકની શરૂઆત આપણે ઘરવાળાથી જ કરીએ ભાઈ, શરૂઆત જ ઘરથી કરીએ, ઘરથી જ જૂઠું બોલવાનું ચાલુ કરીએ. સો જાય ત્યારે કે સાચું બોલ જ નહીં હોય જતું ન શરૂઆત નાટક એટલાથી ચાલુ થાય. હવે તમે શું ભગવાનના શ્રીફળ હું તમે ધરવાના એમ કહેજો? આખું નારિયેળીનું ઝાડીનું બનાવેલું તમે શું નારિયેળ ફોડવાના? એમ નહીં, આખું ઝાડ એનું બનાવેલું છે, તમે શું નારિયેળ ફોડો? આપણે કઈ નદીઓ કરીએ તો આપણે ખુશ થઈ જઈએ, પણ આખી ભેંસ ગાય નહીં બનાવેલ નહીં. એને જાણ ખાવું હોય તો ઘી ના ખાય ભાઈ, દૂધ તો એને બનાવ્યું છે, દૂધમાંથી ઘી આવે છે, તો એને ઝાડ ખાવું હોય ત્યારે ઘી ના ખાઈ લે? તો તમે દીવો ધરો તો જ એ ઘી ખાઈ શકે? તાણ આપણે કરવાનું, આપણે ખાલી સીધા રહેવાનું છે, કોઈ કરવાનું નહીં, કોઈ કરવાનું જ નહીં. મનુષ્ય જન્મ મળ્યા પછી જુઓ, જોરદાર પરમાત્માએ આલ્યું હોય તો સારું સારું ખાવાનું, સારો કપડો પહેરવાનો, વધારે આલ્યું હોય તો કોઈ ગરીબ ગુરબુ હોય ના લો, કોઈ બેન દીકરી ના લો, કોઈ કુંવાસી ના લો, જો જરૂર પડે ના લો, તમે ખવડાવો. અને ના લો તો હા વારમાં 2 કિલો ખાઓ, હોજે 2 કિલો ખાઓ, અને પાછું 5 કિલો જેવું અગી નાખો. બીજું શું કરવાનું? કોઈ કરવાનું નહીં, આટલું જ કરીએ છીએ આપણે, બીજું કોઈ થતું જ નહીં આપણાથી. દાન કરો, ધર્મ કરો, પુણ્ય કરો, સેવા કરો. જો ખરાબમાં હું આવે જુઓ, આ જગતમાં 2 જ ભાગ હોય, સારું અને ખરાબ, ત્રીજું કોઈ હોતું યાદ, મારા શબ્દો પર ધ્યાન રાખવાનું છે. સારું અને ખરાબ 2 જ ભાગ હોય, ત્રીજું કોઈ હોતું નથી. આમ સારામાં હું આવે હું તમને ગણાવું. એક તો કોકની સેવા કરવી, બરોબર, પછી કોકને દાન કરવું, અથવા કોકને ભોજન કરાવવું. તમે ભોજન કરાવી દો, અથવા તો કોક બીમાર હોય એનો ઊંચો કરીને સેવા કરો, એ જ કરો. પછી કોકને બહુ તકલીફ હોય તો તમે 5-25 રૂપિયા મદદ કરો, દાન કરો, કો તો ભોજન કરાવો, કો તો શરીરથી સેવા કરો. આ 3 જ વસ્તુ સારામાં આવે છે. સારા ભાગમાં આ 3 જ આવો. જમાડી દો, સેવા કરો અને કંઈક મદદ કરો. આ 3 વસ્તુ સારામાં આવે. અને ખરાબમાં કેટલું આવે ગણાવું? દારૂ, મોજ, ચોરી, સેનાળું, જૂઠ, જુગાર, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, દગો, વિશ્વાસઘાત અને છેતરપિંડી. 19 જાતનું ખરાબમાં આવે છે. અને સારા ભાગમાં 3 જ વસ્તુ આવે. પેલું થોડું છે એ થઈ શકતું નહીં, પેલું વધારે છે ઘણું થાય. બોલો સદગુરુદેવનો જય.